BRS કોલેજ ડુમિયાણી ખાતે યુવા કનેક્ટ કાર્યક્રમ યોજાયો. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ યુવાનો સાથે કર્યો સંવાદ. પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત BRS કોલેજ ડુમિયાણી ખાતે ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમતના માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉપસ્થિતિમાં યુવા કનેક્ટ મુલાકાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય વિષય નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના આદ્ય સ્થાપક તથા પોરબંદર વિસ્તારના માજી સાંસદ અને પૂર્વ શિક્ષણ મંત્રી સ્વર્ગસ્થ બળવંતરાય મણવર સાહેબના સ્મરણ સાથે કરવામાં આવી હતી. તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવાના ઉદ્દેશથી સ્મૃતિરૂપે માન્ય મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ પીપલ્સ વેલફેર સોસાયટીના ખેલકૂદ મેદાનની મુલાકાત તથા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વર્ગસ્થ બળવંતરાય મણવર સાહેબના ધર્મપત્નીની પણ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબનું BRS કોલેજ ડુમિયાણીના પ્રવેશદ્વારથી કમ્યુનિટી હોલ સુધી પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય સત્રનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ BRS કોલેજની વિદ્યાર્થી બહેનો દ્વારા સુસ્વાગતમ સુંદર સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. BRS કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર સંજયભાઈ ખાનપરા દંપતીએ સાથે મળી માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને ખાદીનો ખેસ પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સૂતરની આંટી પહેરાવી તથા પુસ્તક અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને જ્ઞાન પ્રત્યેના સન્માનને ઉજાગર કરતી આ સન્માન વિધિ સમગ્ર કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ બની રહી હતી. ઉપસ્થિત અન્ય મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પીપલ્સ વેલફેર સોસાયટીના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ખાનપરા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. યુવાનો સાથે સીધો સંવાદ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજીનો યુવાનો સાથેનો સીધો સંવાદ રહ્યો હતો. નશામુક્ત યુવા વિકસિત ભારતના સંદર્ભમાં મંત્રીશ્રીએ યુવાનોને નશાથી દૂર રહી પોતાની ઉર્જા, સમય અને પ્રતિભાનો ઉપયોગ શિક્ષણ, રમતગમત, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં કરવા પ્રેરિત કર્યા હતા. પોતાના સંબોધનમાં મંત્રીશ્રીએ મૂલ્યલક્ષી શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે આવનારો સમય બુનિયાદી શિક્ષણનો હશે. શિક્ષણથી જ સંસ્કારનું ઘડતર થાય છે અને સંસ્કારોથી જ વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે છે. યુવાનો માત્ર ડિગ્રી મેળવવા પૂરતું શિક્ષણ ન લે પરંતુ શિક્ષણ સાથે જીવન મૂલ્યોને આત્મસાત કરે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે યુવાનોને સ્વચ્છતા, સ્વાવલંબન અને શ્રમને જીવનના પ્રત્યેક તબક્કામાં અપનાવવા આહ્વાન કર્યું હતું. જીવનમાં કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી પરંતુ દરેક કાર્ય પ્રત્યે રાષ્ટ્ર પ્રથમની ભાવના અને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની ભાવના વિકસાવવી જોઈએ તેવી શીખ તેમણે આપી હતી. પોતાના કામ પ્રત્યે ગૌરવ, શ્રમ પ્રત્યે આદર અને સ્વાવલંબનની ભાવના જ સશક્ત યુવા અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. યુવાનો સાથેના સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને માન્ય મંત્રીશ્રીએ તેમના પ્રશ્નોના માર્ગદર્શન પર જવાબો આપી યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા તથા દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી. તેમણે યુવાનોને નશા જેવી બદીથી દૂર રહી શિક્ષણ, સંસ્કાર, રમતગમત, શ્રમ અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રમતવીર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમના અંતિમ તબક્કામાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર BRS કોલેજના વિદ્યાર્થીઓનું માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. માતૃશ્રી VBM ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડુમિયાણીના અંડર-19ના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની રાજ્ય કક્ષાએ રમવા માટે સ્થાન મેળવ્યું છે.
તેમજ અંડર 19ની 4 વિદ્યાર્થીની બહેનોની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. આ તમામ પ્રતિભાશાળી રમતવીરોનું માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરી તેમને શુભેચ્છા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભારતીબેન હુંબલ, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રવિભાઈ વીડા, ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ ધીંગાણી, હર્ષુખભાઈ સોજિત્રા, ડુમિયાણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મજબૂતભાઈ હુંબલ, વિનુભાઈ ચંદ્રવાડિયા, પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ખાનપરા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર પારુલ ખાટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં BRS, B.Ed અને નર્સિંગ કોલેજના તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 700થી ઉપર યુવાના વિદ્યાર્થી ભાઈ બહેનો હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે BRS કોલેજના પ્રત્યેકગણ, બિન શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા સમગ્ર પીપલ્સ વેલફેર સોસાયટી પરિવાર દ્વારા સુંદર આયોજન અને સહયોગ આપવામાં આવ્યો હતો. આદરણીય પ્રધાનમંત્રીજીએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવ્યો છે. આજે પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉપલેટા તાલુકાના ડુમિયાણી કોલેજની અંદર યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અને માય ભારત પ્લેટફોર્મના સંદર્ભમાં યુવાનોએ પોતાના પ્રતિભાવો આપ્યા. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રે સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તો એ દેશના નાગરિક સ્વસ્થ રહે એ બહુ આવશ્યક છે. સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્ર બની શકે. એ મૂળ વિચારને ચરિતાર્થ કરવા માટે આજે મને ખુશી છે દેશના લાખો યુવાનો આ અભિયાનમાં જોડાઈને નશા મુક્તિના સંકલ્પ લઈ રહ્યા છે. પોતાના સાથી મિત્રોને નશો છોડાવવા માટે થઈને સમજાવી રહ્યા છે. સામૂહિક સંકલ્પ, સામાજિક સંકલ્પ એ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ બની રહ્યો છે, એની મને ખુશી છે. પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત BRS કોલેજ ડુમિયાણી, નર્સિંગ કોલેજ, B.Ed કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના વિભાગ હેઠળ માય ભારત પોર્ટલ હેઠળ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા શ્રમ અને રોજગાર રમતગમત યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. યુવા કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત તેઓએ ખૂબ જ યુવાનોને માર્ગદર્શન આપેલું હતું. જ્યારે આજે નશા તરફ યુવાનો જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પોતાનો વેહ ભટકી રહ્યા છે, ત્યારે મુરબ્બી શ્રીએ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપી અને યુવાનોને પોતાનો રાહ બતાવેલ હતો. આ તકે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ઉર્વશીબેન ખાનપરા અને ડૉક્ટર સંજયકુમાર ખાનપરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન કરેલ હતો. 600 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો, કારણ કે 19 વર્ષની ઉપરના વિદ્યાર્થીઓ માટેનો જ આ કાર્યક્રમ હતો. આ તકે રવિભાઈ માકડિયા, મજબૂતભાઈ હુંબલ, ભારતીબેન વગેરે આગેવાનો, અમારા કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્થાના વિદ્યાર્થીઓ બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે. આ તકે ટ્રસ્ટીશ્રીઓનો હૃદયપૂર્વક પણ આભાર માનીએ છીએ અને માનનીય મંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ.